ચેનલ ઓફ વડોદરા। નંદેસરીમાં આવેલી એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર ધીરુભાઈ કપાશી સાહેબના જન્મદિવસ નિમિત્તે એસએસજી બ્લડ બેંકના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત 10મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નંદેસરી સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પમાં 1100 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યો। બ્લડ ડોનેશન કેમ્પમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, નંદેસરી જીઆઈડીસીના એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલ તથા આજુબાજુ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા। બ્લડ ડોનેશન કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું। हार्दिक स्वागत है। ઘણીવાર ટેલેન્ટ હોય ખાલી પણ પછી પૈસા માટે જ આવ્યા હોય યુપીએસસી ફિલ્ડમાં એ તો પોતાનું જ કરવાના છે એટલે ટેલેન્ટની સાથે વેલ્યુઝ એનું કોમ્બિનેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે। અશ્વિની વૈષ્ણવ પણ યુપીએસસી કેન્ડિડેટ છે, ઓફિસર હતા, પહેલા આઈએએસ ઓફિસર હતા। એવી રીતે જયશંકર છે, એ પણ યુપીએસસી કેન્ડિડેટ રહેલા છે। અજીત ડોભાલ એક વખતનો યુપીએસસી ક્રેક માણસ છે। હર્ષવર્ધનજી છે, એ પણ યુપીએસસી ક્રેક માણસ છે। એટલે એવા સારા માણસોને એમની ટીમમાં વસાવે એટલે આ પ્રોગ્રેસ થઈ શકે। એટલે આ લેવલની બુદ્ધિશક્તિ રક્તદાન એટલે મહાદાન નંદેસરી ખાતે સોડિયમ મેટલમાં છેલ્લા 10 વર્ષથી સોડિયમ મેટલના ફાઉન્ડર અને નંદેસરી જીઆઈડીસી એસોસિએશનના સહયોગથી છેલ્લા 10 વર્ષથી સતત દર વર્ષે એમની પુણ્યતિથિ ઉપર આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। નંદેસરી એસ્ટેટના તમામ કારીગરોથી માંડીને ઓફિસર અને માલિક સુધી આ રક્તદાનના મહાઅભિયાનની અંદર જોડાય છે। આજે પણ 1200 જેટલા યુનિટનું સૌથી હાઈએસ્ટ સ્કોર કરવા જઈ રહ્યા છે એટલે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આવી સેવાકીય પ્રવૃત્તિ દર વર્ષે કરતા હોય છે એટલે નંદેસરી જીઆઈડીસી એસોસિએશન અને સોડિયમ મેટલ જેના પ્રાંગણામાં આ આયોજન કરવામાં આવ્યું છે આ તમામને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આવીને આવી સેવાકીય પ્રવૃત્તિ નંદેસરી જીઆઈડીસીની અંદર કરતા રહે એ જ અભ્યર્થના સાથે સૌને ફરીથી બ્લડ ડોનેશન જેટલા પણ 1200 જેટલા લોકોએ આજે બ્લડ આપ્યું છે એ તમામને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવું ને આવું સેવાકીય પ્રવૃત્તિ દર વર્ષે કરતા રહે એ જ માતાજીને પ્રાર્થના અભ્યર્થ। આજે સોડિયમ મેટલ નંદેસરીમાં આવેલી જે કંપની છે એમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। એમના જે ફાઉન્ડર ડાયરેક્ટર છે ધીરુભાઈ કપાસી, એમની બર્થ એનિવર્સરી તરીકે આજનો દિન ઉજવવામાં આવે છે। એના ભાગરૂપે દર વર્ષે છેલ્લા 10 વર્ષથી આ સોડિયમ મેટલ કંપની બ્લડ સેન્ટર એસએસજી હોસ્પિટલ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે। દર વર્ષે એમનું ટાર્ગેટ વધતું ને વધતું જ જાય છે। છેલ્લા 3 વર્ષથી અમે 1000 થી ઉપર યુનિટનું કલેક્શન આ એક જ યુનિટમાંથી કરીએ છીએ। એમનો બીજો યુનિટ હાલોલમાં છે, એમને ત્યાંથી પણ અમે 300 થી 400 યુનિટ દર વર્ષે કલેક્ટ કરીએ છીએ। આ લોકોનો એક જ મોટિવ છે કે આ બધું બ્લડ કલેક્ટ કરી અને ગરીબ દર્દીઓ માટે વાપરવામાં આવે। એટલે એક સેવાનું એક નોબલ કામ કરી રહ્યા છીએ અને આ સેવામાં જેટલા પણ લોકો સહભાગી થાય છે, દરેક કંપનીઓ, દરેક ડોનરો, દરેકનું હું ખૂબ હૃદયપૂર્વક એસએસજી હોસ્પિટલ બ્લડ સેન્ટર વતી આભાર માનું છું। થેન્ક યુ સો મચ। આજ રોજ અમારા કપાસી સાહેબ જેમ 85મી બર્થડે છે અને એમની એનિવર્સરી 10મી છે અને અમારો કેમ્પ પણ આજે 10 વર્ષ પૂરા કરે છે। આ નિમિત્તે આજુબાજુની કંપનીઓમાંથી ગામમાંથી
ઘણા બધા જણે ધર્મેન્દ્રસિંહ બાપુ પણ આવી ગયા, દિલુભા ચુડાસમા પણ આવી ગયા, સરપંચશ્રીઓ પણ આજુબાજુની ગામવાળા બધા પધારી અને જે અમને સપોર્ટ કર્યો છે એ ખરેખર કાબિલેદાદ છે. કારણ કે આ બધાના સપોર્ટના લીધે અમે આટલું સરસ વર્ષોથી, જે અમે 2014થી આ ચાલુ કર્યું ત્યારથી આજે ઉત્તરોત્તર અમારું બ્લડદાનનો આંકડો વધતો જાય છે. તમામ બ્લડદાન અમે એસએસજી બ્લડ બેંકને જ આપીએ છીએ. આપ જેમ બધા પરિચિત જ છો કે એસએસજી બ્લડ બેંકનો અમારો આપવાનો ઉદ્દેશ એક જ છે કે જે કોઈનું નથી એ એસએસજી બ્લડ બેંક છે, અને એમાં જે આવે છે એને બિલકુલ જરૂરિયાત હોય છે અને એને આ બ્લડ મળી જાય એ જ અમારો ઇન્ટેન્સ છે. અમારું આ યુનિટ અને અમારું હાલોલ, ગઈકાલે અમારા હાલોલ યુનિટમાં પણ હતું જ્યાં અમે 108 યુનિટનું ત્યાં આગળ ડોનેશન કર્યું છે. 308 યુનિટનું ડોનેશન કર્યું છે અને અહીંયા આગળ આપણું આજે 1100 જેટલા યુનિટનું આપણે અહીંયા આગળ ટાર્ગેટ છે. અને મને લાગે છે જે રીતનો અહીંયા આગળ બધાનો સવારથી સૌથી પહેલું 8 વાગ્યાથી ચાલુ થયો કેમ ત્યારથી બ્લડ ડોનેશન માટે લોકો આવી રહ્યા છે. આજુબાજુના રક્તદાતાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ દેખાઈ રહ્યો છે. તો મને લાગે છે કે અમે આજે 1100 યુનિટ ચોક્કસ પૂરા કરી શકીશું.